હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર, અને ધાબા ઉપર આવીને જોયું ને, ઓહો ખડ જોવો થઈ ગયો પાણીમાં, જોરદાર. એ બધા તમને ઘેરા દેખાય ને, બધી ત્યાં છે ને ખડ થઈ ગયું છે. પૂરાપુરમાં દેખાતું છે, આમાં કંઈ વાવેલું નથી. બાકી તમને છે ને અહીંયા જોરદાર ખડ દેખાય. તો આગળ દેખાય છે, એ બધું ખડ છે મિત્રો. આ છે ને આવડી આમ મકાઈ છે આપણી, અને બાકી તો અમે મગફળી છે ને આગળ કપાસ છે. અને આમાં છે ને મગફળી જ કરવાની હતી, પણ બિયારણ કાઢ્યું ને એટલે પછી કેન્સલ રાખ્યું, અને બધા એમાં ડુંગળી કરવાનું કરી દીધું નક્કી. પછી અહીંયા આપણે જે ટાઈસ નખાવી હતી એ પડી છે. બાકી તો અત્યારે વરસાદ જો સાટા શરૂ છે. મારો ફોન પલ્લે છે, વોટરપ્રૂફ તો નથી, પણ તો આપણે ત્યાં હેકના તો બેસી. પછી જો આપણે લઈ છે ઝૂંપડી જોવા. જો પાયા બધું પલ્લી ગયું છે ઝૂંપડીમાં. બાકી શું કહેવાય, ઓકે છે ઝૂંપડી આપણી. તમને કેમ લાગે છે એ કહો. બાકી વાતાવરણ તો જુઓ, સખત 7 થી 8 દિવસ ચાલશે. સખત હો, એક તારા, મતલબ આમ શું કહેવાય, હજી સુરત દાદાને જ જોઈએ. 7 થી 8 દી એવું થઈ ગયું છે. પછી સુરત દાદાને જ જોઈએ આપણે. સતત વાતાવરણ એક જ કેવું, આમ સાંજના 5 વાગ્યા હોય ને એવું વાતાવરણ થઈ જાય ને એવું જ રહે. અને સાંટા તો આવું ઝરમર છે ને શરૂ જ છે, બંધ થતું જ નથી. ગામમાં જવું હોય ને તો વિચાર કરવો પડે, રેનકોટ પહેરીને જવું પડે. ગાડી અત્યારે પાણી થોડુંક વધારે થોડા ઘણા સાટા આવી જાય, પાણી શરૂ હોય તો વાંધો ન આવે, ગાડી લઈને વયા જાય. બાકી ગાડી ને એમાં હાલે એમ નથી. અત્યારે તો બાકી છે બધું લીલું સમ જેવું લાગે ને. આપણો ફોનની એટલી બધી કઈ વેલ્યુ છે નહીં. આપણો ફોન ને હાવ પતી ગયેલો છે. છતાંય હવે પતી ગયેલો છે, છતાંય શું કહેવાય, મેન્ટેન કરતી રહી છે. આપણો છે ને એક વસૂલ છે પાછો. મારી હાથમાં જે ફોન હોય ને એને હું હાંસું હોય, ફોન નહીં ગમતી વસ્તુ હોય મારી પાસે, એને હું હાંસવી એટલું હાંસવું છે એમ. કે જ્યાં સુધી હજુથી પૂરી ન થાય ને ત્યાં સુધી એને મેકવાનું નહીં, કેમ કે એની સિવાય પછી ક્યાંય બીજા મન ન લાગે. એટલે બાકી તો મિત્રો અત્યારમાં તો જો સાચા શરૂ છે. તમે દેખાતા હશે, ન દેખાતા હોય કાંઈ નહીં, પરાયણા મારા ન દેખાડે. હાલો મિત્રો, તો મળીએ ત્યારે નવા બ્લોગમાં. બાકી તો આ પવન સરખો તમે જોઈ લો, જોઈને મસ્ત રહીજો. હાલો, બાકી મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી તો સબસ્ક્રાઈબ કરીને જજો. ઓકે. બાકી આપણા ફોનનું રિઝલ્ટ કાંઈ એવું બહુ આવતું નહીં. આપણે આઈફોન લેવાનો છે, પણ હમણાં સેટિંગ નહીં આવે, કેમ કે આપણી સગાઈ કરી, આ ઈ2 લાવ્યા, જાજો બધો ખર્ચો થઈ ગયો. 4 આજુબાજુ 4 પેટી આજુબાજુ અડી ગયું છે. એટલે હમણાં આઈફોનનું સેટિંગ ન આવે. હવે તો આમાં શું કહેવાય, વેચાણ થાય પછી આપણું ભેગું થાય. તો એટલે હાલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.